સુમિતભાઈ ને પેલા છે ને હું સુમિતભાઈ ને પિકઅપ કરી. સુમિતભાઈ તમારું ક્યાં રહેવાનું ક્યાં છે અત્યારે હાલમાં રેસિડેન્ટ? ભાટિયાની બાજુમાં. ભરત તારા ઘરેથી સુમિતભાઈ નું ઘર કેટલું થાય? હે તારે ઘરેથી સુમિતભાઈ નું ઘર? અમે તો આમ આટલા બધા પલા નથી કર્યું, 40 થતું હોય છે, 30-40. તો પેલા હું સુમિતભાઈ ને પિકઅપ કરીને પછી જગદીશ ડેર ને જામનગર થી બોલાવી કિયા લઈને પછી આપણે કઈક બેઠક કરીએ બધા આમ પંચના 5 માણસોની વચારે ન્યાય થશે. ઠીક એવું છે બરાબર ને સુમિતભાઈ? હે ભાઈ આપણે બધા પંચના 5 માણસો બેઠા હોય ને એટલે પતી એમ મેટર. हम तो इसमें क्या बोल सकते हो भाई? नहीं यार तुम बहुत ज्यादा बोल सकते हो यार. सोच भाई क्या हमको क्यों बीच में घिसेड़ रहे हो भाई? ના એવું કઈ નથી કે હું ક્યાં જાઉં, આમ બોલે તો ગામ જાઉં. એ સુમિતભાઈ મારી વાત સાંભળો. ભેગા હોય પણ આમ તમે મને કોઈ ક્રિએટર ભેગો જોયો? એ સુમિતભાઈ એ કઈ આપણે ભેગા થાઉં ની ઓફ કેમેરા થાઉં, ઓન કેમેરા નહીં થાય બસ. હા તે વાંધો નહીં થાઉં એમાં હું રેડી ભાઈ. રેડી હાલ ઈ વાત ઈ વાત ઉપર ચિંગ ટપાખ ટમટમ રેડી હાલો ડન. તમારી તૈયારીમાં આવજો, હું મારી તૈયારીમાં જ છું. રેડી હાલો. આ પછી હરી ઈચ્છા બલવાન. આ પછી ઓલા મીન્સ બનાવીને કાલે હવાના યુટ્યુબ માં નાખશે કે કેહુર કિંગ ની ભરત ની મોટી લવ છે ને લાઈવ માં થઈ અને પછી ભરતભાઈ નો આ આગળ નાખશે કે તમે તારા હાઈલા આવજો, તમે તમારી તૈયારીમાં આવજો. આ કટકો આગળ રહે હાઈલાઇટ માં. આ બધા યુટ્યુબ રેકોર્ડ થતું હોય છે એમાં એવું છે ને નીચે કમેન્ટ કરતા હોય કે આ ભાઈ કે હારો માણસ છે, કાતા કે ભરત હારો છે ને કાતા કે કેહુર હારો છે. આમાં બે પહેલું હોય સિક્કાના, બરોબર? એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય હારા કે આ હારા હોય કે એમાં ટૂંકમાં નીચે પછી ઓલા નીચે ના બાંધતા. પણ એમાં જો હવે ભાઈ હું તમને શું કહું, નીચે કોમેન્ટમાં આવે કે ભરતભાઈ પીઠ માણસ છે. ભરતભાઈ હવે જે કઈ થયું જો ચેનલ પર હારી હાલતી હતી, બે ભાઈઓ ને ટૂંકમાં ભડે પહારું, પણ ક્યારેક કોક થી કઈક બોલાઈ ગયું હોય, હું છે હું નહીં, આપણે એકવાર રૂબરૂ ભેગા થઈ જાય, કેને પેટમાં દુખે એ જોઈ લઈએ, નહીં એનો આપી દે 5 રૂપિયાનો, એટલે એનો ઉભાગરો ચડ્યો એ ઉતરી જાય, બરાબર? એટલે પતે. અને પાછું ગુજરાતી ભડાકા આવે ધડે રાટ કરતું. હવે થાર માં ચેલેન્જ આવશે. પરેશભાઈ કોમેન્ટમાં આવે કે પરેશભાઈ પીઠ માણા છે, બરાબર? પીઠ માણા તો બેઠા એમાં તો કઈ ઘટે જ નહીં ને, કેમેરા ઉપર મારતો નથી. જો આમ બિગ માણા છે પીઠ માણા ભાઈ. સુમિતભાઈ લાખ વાત ની એક વાત યાર, તમારે છે ને આવવાનું થાય આ સાઈડ ઈ ફાઇનલ છે એમ. હું તો તમને જોવા જેવો, મતલબ આમ જોઉં તો વાતું કરું યાર. તમે યાર સુમિતભાઈ ક્યારેક અમારા ગાંડીગીર ના મહેમાન મોનો ભરત ને પૂછો, એમાં તમે છે ને કઈ ઘટે નહીં હો ને. અત્યારે આ ચોમાસા લીલોતરી હોય, મજા આવી જાય. ખોટી વાત છે ભરત. રામ રામ. અમારા સતીશભાઈ ને ઘરે જાય, સતીશભાઈ ને ઘરે જાય, લક્ષ્મીમાના ભેહની ભગરી ભેહની ચાય પીએ આપણે. મારે બેટરી નથી એટલે ને બધાને જય દ્વારકાધીશ. નીચે કમેન્ટ કરવા માટે, નીચે મેન્શન કરવા માટે દિલથી આભાર તમારો બધાનો, અને તમારો બધાનો આભાર. માન આપ્યું. સારું હાલો તો ને ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. હા ભાઈ ઘર પે રહે. હાલે આપણે 3 ગયા બાકા સિક્કી બોલાવે છે. હાલે લક્ષ્મીમાના છોકરા ઉપર નીકળ ને ઉપર નીકળું ભરતાને હોવા દેવે. હા તો તોડિયા વાળા મારે 100 થવા આવ્યો, મારે વિડીયો ની થંબનેલ મૂકી નથી. બાય બાય બાય. વિડીયો પબ્લિક થઈ જાય હમણાં થંબનેલ વિનાનો. ઓકે ઓકે ડન ડન ડન. ચલો હાલો ભાઈ, તમારે કેદી આવવાનું છે? કમરે મેં હમ ઓર તુમ. હવે જરાક મોકરાણ છે, હવે જરાક આમ મજા આવશે. હા હાલો કઈ બાજુ છે? ઘરે કે ઘરે છે કે ના? ઘરે નથી હું યાર, હું થોડોક બહાર છું. હું કોઈ જરાક વાર લાઈવ બતાવી નાખી, હું એકાદ મજા થોડીક માઇન્ડ ફ્રેશ કરીને.
ભાઈ ગાડી લઈ ગયો તો મારા અહીંયા મેં છૂટી જ પડી હતી, કઈ કામ નતું. અરે ના એવું કઈ નતું, પણ હવે હું કહું લઈ નાખ્યું હવે ગાડી. હવે ટૂંકમાં ગાડી વિના હાલે નહીં, કારણ કે મારે ઉઠીને ક્યાંક ને ક્યાંક જવાનું હોય યાર. ઈ છે. હું કે થાર મેં કીધું એવી નીકળી કે હા તો યાર પી જાય છે પાણી નો. હજી પોહા હે ને બહુ યાર એ ડેન્જર આવે. મેં હાકી હતી ટૂંકમાં બીજી ગાડી હાકીને એમ થાય કે આપણે કારણ કે બસ કેમ હાંકતા હોય. અરે આ તો ખટારો આ કે આ કઈ ફેર ન પડે યાર, એવરેજ હરખી જ દે. એવરેજ એક્શન એમ યાર એવરેજ નહીં આવતી 9 થી 10 ની આવી છે. એટલે તું વિચાર કર, જામનગર થી મારા ઘરે પહોંચ્યો ને કેટલું 120 110 અને 160 કિલોમીટર આવેલી ગાડી 5000 નું ખાઈ ગયું. અઘરી પડી યાર ઈ તો. ક્યાંક જાવું હોય એટલે તમારે કઈ આવે વરના વરના હવે 15-20 દિવસની અંદર આવી જાય. એ ભાઈ ટૂંકમાં હે ને લોંગ રૂટ માં એને લઈ જાવ, વરના નાની રાખ દેવાય ઘરે. હવે થાકી જાય યાર, નથી મજા આવતી, લેવાઈ ગઈ. તો મેં આને કીધું તું કે ભરતભાઈ વરના લેવા ટૂંકમાં થાર લેવા જાય, પણ અઘરી પડી છે. થાર આ તો આમ શોખ હતો એક, બાકી થાર રાખવાની મજા ના આવે કઈ યાર. મજાનો સ્કોર્પિયો લીધો હોત ને એસી લેવલ પણ રોડ ઉપર મજા ના આવે. તમને ઓફરોડિંગ કરવું હોય ને તમારે ઓફ રોડિંગ માં તો પેલા નંબર ની મજા આવે, કઈ ઘટે નહીં. બાકી કહી દેવા બાજુ ઓઇલ ગરમ કરવા. હે બાજુ કહી દેવું બાજુ હવે આવી બસ ટૂંક સમયમાં. ટાઈમ નહીં ના ના 100% બાકી નહીં આવું બાકી નહીં. તમારે ઘરે આવવું છે, આપણે તમારે ઘરે જ રોકાવું આ વખતે. કઈ વાંધો ના ભાઈ, જાઉં અહીંથી બધી ફરવા. આ તારે થાર ઉઈ જાય દરિયા સુધી ના ન્યા ને તું કરો બધી વાત. થાર તો ભાઈ રાખવાની થોડી રોડ ઉપર હાલે કઈ. આ તો થઈ ગયો એક પ્રકારનો શોખ કીને કે એમ. બાકી ના ઈ હમણાં ટૂંકમાં આપડે ઓલા ચોરીના 4 ફેરા ફરી ગયા હોય ને પછી સાઈડ માં બેઠા હોય ને ભાભી, પછી હારી લાગે એમ. અરે યાર મને કોણ દીકરી દે હે મને યાર. હમણાં તારો ભાઈ જોની માંગુલી ને જવાનો જ છે. હા શું વાત છે? હો વાહ. તું જો હમણાં ફોન માં વાત થઈ ગઈ એટલે વાત પતી ગઈ, સમજી લે. બરાબર. પછી હું તને કહું કે આવી જાય પપ્પા ને મમ્મી ને લઈને પૂછી લે. આ બધા વાઈટ જોઈને બેઠા હે ભરત આહિર ના લગ્ન ક્યારે થાય, લગ્ન ક્યારે? ના ખરેખર યાર અમને પણ હરખ હોય ને, આ બધાને પણ હરખ હોય ને કે ભાઈ હવે ખરેખર એમ ટૂંકમાં હવે ભાભી આવવી જોઈએ બ્લોગ ની અંદર એમ. અને ભાઈ તમને લોકોને ઓડિયન્સ ને ખાસ એક કહી દઉં, કારણ કે જે આવનારા ભાભી છે ને એ પણ ટૂંકમાં ઓનલાઈન માં છે, મતલબ કે શું કેવાય કે બ્લોગિંગ ને થોડું ઘણું કરી શકશે, એટલે અમારે એ કઈ ઉપાધિ નથી. શું કેવું છે ભરત? ઓલા કઈ રોહિત રાજા શું કઈ હૂપ રાજાનો મને ફોન આવ્યો તો ઓલે બહુ ક્યાં તું છે ક્યાં? બહાર ઘરે નથી? શું કરે આપડા અર્જુનભાઈ? અર્જુનભાઈ મોજે મોજ કરે છે જુનાગઢ. તું ને જગો પર થારના ફોટા છોડ્યા છોડ છે. હો ભાઈ તો હવે વસૂલ તો કરવા ને ગાડીના. 19 લાખ ની ઓછામાં ઓછી 19 થાર ની રીલ તો આવવી જ જોઈએ, ક્યારે વસૂલ થાય? વધારે આવશે. ઓલાને છે ને વાં જઈને કેવું શોરૂમ ને ભાઈ, એને કે જો રીલ્સ કેટલા મિલિયન ગઈ, હવે તમારે 5000 નું તો એક્સ્ટ્રા એસેસરીઝ નાખવી જ પડે. આ ગાડી છે ને આને હવે 2 દિવસ પોરો છે, 2 દિવસ જેટલો આરામ કરવો હોય એટલો કરી લઈએ. 2 દિવસ પછી આ ગાડીનું ઓઇલ ઠરવા નથી દેવું. તું આમ પણ છે ને ભરતા એના ઉપર લોંગ રૂટ માં ને જાય ને, તું એનું ઓઇલ તો ઠરશે. 4x4 છે એટલે એનું રૂવાડું આખું નહીં થાય, પણ તારું ઓઇલ નહીં ઠરે. તું એટલો ગરમ થઈ જાય એમાં બેહી કે વાત પીસમાં. એ તો શું કરવું બીજું? એવરેજ કારણ કે ભાઈ તો 4x4 છે, એમાં શું ઘટે? એવરેજ દે 10-11 ની તો બહુ માંડ દે. કેટલી અટન ઓફ રોડિંગ માં કેટલી આપે? 10-11 ની. ત્યાં આપણે આવ્યા હતા ત્યાં કેટલા 12 ની હતી કે 13 ની હતી? ત્યારે તો આપણે નિરાતે આઈ હતી ને
એટલે ટૂંકમાં 12 સાડા 12 ની દેતી. તે ઓલું આયકું ઓલો 4x4 માં કરી જોયું? જોરદાર. હું